નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. ડભોઈ પંથકમાં મેઘાવી માહોલ. વહેલી સવારે પડેલા વરસાદ બાદ 2 કલાક વિરામ લીધા પછી ફરી વરસાદ શરૂ થયો. ડભોઈ નગર અને તાલુકાના સવારથી જ વરસાદી માહોલ છવાયેલો છે. રોડ રસ્તા પાણી થઈ ગયા છે. નગરના સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ, સ્ટેટ બેંક વિસ્તાર, ટાવર બજાર, આંબેડકર ચોક, સિનોર રોડ વિસ્તારમાં વરસાદ. તાલુકાના ફરતી ફૂઈ, હંસાપુર, થુવાવી, અંબાવ, સિરોલા, પીસાઈ સહિતના ગામોમાં પણ વરસાદ. ખેડૂતો ખુશખુશાલ થયા છે. ડભોઈ પંથકમાં સવારે 6 થી અત્યાર સુધીમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે. સિઝનનો કુલ વરસાદ 4 ઇંચ નોંધાયો છે. વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતો ખેતીમાં જોતરાઈ ગયા છે. તીર્થક્ષેત્ર ચાંદોદ કરનાળી વચ્ચેના ઓરસંગ બ્રિજ નીચે ગેરકાયદેસર થતું હોય ખાણ ખનીજ વિભાગે છાપો મારી 1 ટ્રેક્ટર અને 1 લોડર મશીન ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચાંદોદ અને કરનાળી બંને તીર્થોનો વ્યવહાર સરળ બને તેવા શુભ હેતુથી દેશના તત્કાલીન નાણાં પ્રધાનમંત્રી સ્વ અરુણ જેટલીના સાંસદ આદર્શ ગામ યોજનાના અનુદાનમાંથી ઓરસંગ નદી ઉપર બ્રિજ નિર્માણ પામ્યો હતો, જે નગરજનો સહિત દૂર દૂરથી પધારતા યાત્રિકો શ્રદ્ધાળુઓ માટે તો આશીર્વાદરૂપ સાબિત થયો છે. પણ આ બ્રિજના નિર્માણ બાદ રેતી માફિયાઓને પણ જાણે ફાવતું મળી ગયું હોય તેમ બ્રિજ નીચે જ ગેરકાયદેસર રેતી ઉલેચવાનો બે રોકટોક વેપલો ફૂલો ફાલ્યો છે. બ્રિજ નીચે જ રેતી ઉલેચવામાં આવતી હોય લાંબા ગાળે બ્રિજને મોટું નુકસાન થવાની પણ સંભાવના સેવાઈ રહી છે. ત્યારે આજરોજ ખાણ ખનીજ વિભાગે ઓરસંગ બ્રિજ નીચે ચાલતા ગેરકાયદેસર રેતી ખનન પર છાપો મારી 1 ટ્રેક્ટર અને 1 લોડર મશીન જપ્ત કરી કરનાળી આઉટપોસ્ટના હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ખાણ ખનીજ વિભાગ દ્વારા વારંવાર ચાંદોદ કરનાળી વચ્ચેના ઓરસંગ બ્રિજ નીચે રેડ કરી કાર્યવાહી તો હાથ ધરવામાં આવે છે, પરંતુ આ વેપલો થોડા દિવસ બંધ થવાનું નાટક થાય છે અને પુનઃ ધમધમવા માંડે છે. સુરેતી માફિયાઓ અને સ્થાનિક પોલીસ તંત્ર કે ખાણ ખનીજ વિભાગની હાંક રહી નથી કે પછી તંત્રનું ભેદી મૌન છે જેવા અનેક પ્રશ્નો વિસ્તારના લોકોના મનમાં ઉદ્ભવી રહ્યા છે. ઓરસંગ બ્રિજ નીચે ચાલતા ગેરકાયદેસર રેતી ખનનના વેપલાને કાયમી ધોરણે બંધ કરવામાં તંત્રને હજુ સુધી સફળતા મળી નથી, એ પણ કડવી વાસ્તવિકતા છે. આવતીકાલથી સંપૂર્ણ ભારતમાં 3 નવા કાયદાઓ ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ અમલમાં આવનાર છે, જે અંગે વડોદરા શહેરના રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કમિશનરની શ્રી પ્રતિકાત્મક શરૂઆત ગઈકાલે રાત્રે 12 વાગે કરી હતી. સર નવી કલમો નવી શરૂઆત શું કહેશો? આજે 1 જુલાઈ 2024 ત્યારે 00
01 hours. આ એક ઐતિહાસિક ઘડી છે સમગ્ર દેશમાં, ગુજરાત રાજ્યમાં ને વડોદરા શહેરમાં આજે 3 નવા ક્રિમિનલ કાયદાઓનું અમલીકરણ શરૂ થઈ રહ્યું છે. ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 ગૃહ મંત્રાલય ભારત સરકારના જાહેરનામા મુજબ આજની તારીખથી અમલમાં આવી રહ્યું છે. આ એક 1860થી ચાલી રહેલા જે એક ઐતિહાસિક લેજિસ્લેટિવ રેજીમ હતી, આમાં બદલાવ લાવીને એક ન્યૂ ઇન્ડિયાના એક ન્યૂ ઇનિશિયેટિવ તરીકે આજે આ નવા કાયદા અમલમાં આવી રહ્યું છે. અને વડોદરા શહેર પોલીસને ગર્વ છે કે આપણે આ એક ઐતિહાસિક ઘડીનું સાક્ષી બની રહ્યા છીએ. અને શહેર પોલીસ દ્વારા આ કાયદાના ઇમ્પ્લિમેન્ટેશન માટે તમામ પ્રકારના પૂર્વ તૈયારીઓ 3000થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ આપી છે, જે આ કાયદા હેઠળ જે પરિવર્તનાત્મક ટ્રાન્સફોર્મેટિવ ચેન્જીસ જે લાવવાનું છે, પ્યુનિટિવ અપ્રોચથી એક જસ્ટિસ આધારિત ન્યાયિક વ્યવસ્થા, આધુનિક તકનીકોનો ઉપયોગ અને 21st સેન્ચુરીના જે ઇન્ડિયન ઇથોસ છે આના આધારિત આ કાયદા સાચા અર્થમાં ટ્રુ લેટર એન્ડ સ્પિરિટ આપણે કહીએ ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે તે માટે પોલીસ વિભાગ તરફથી અને ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમના અન્ય જે હિસ્સાઓ છે એમના તરફથી પણ પૂર્ણ તૈયારી સાથે આજે આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરી રહ્યા છીએ. તો આજથી જ દાખલ થનાર તમામ ગુનાઓ આ કાયદા હેઠળ દાખલ થશે અને કાયદા હેઠળના જોગવાઈઓ મુજબ દરેક તપાસ કરનાર અમલદાર ઇન્વેસ્ટિગેશન પણ આ પ્રકારનું કરશે. અને મને વિશ્વાસ છે કે આ નવા લેજિસ્લેટિવ રેજીમ અંતર્ગત જે કંઈ કાર્યવાહી કરવામાં આવશે તો શહેરજનોને ન્યાય આપવાની પ્રક્રિયામાં આ દિશામાં આ એક મહત્ત્વનું ઇનિશિયેટિવ છે. અને આપણા આખા શહેર પોલીસ તરફથી ખૂબ મહેનતથી, શ્રદ્ધાથી અને ઇમ્પ્લિમેન્ટ કરીને એમના એક જસ્ટિસ ડિલિવરીમાં એક ક્રિટિકલ વિંગ તરીકે પોલીસ કામ કરશે. અને હું મારા સાથી અધિકારીઓ, દરેક પોલીસ કર્મચારીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું આ મહત્ત્વના ઘડીએ. અને સાથે વિશ્વાસ છે કે અન્ય વિભાગો સાથે સંકલનમાં રહીને આપણે સંપૂર્ણપણે આના ઇમ્પ્લિમેન્ટેશનમાં સફળ રહીશું. 164 જૂન પર જૂનો કાયદો કેટલો પડકાર હતો જ્યારે હવે એને ઇમ્પ્લિમેન્ટ કરીને એને આ તરફ લઈ જવા માટે? તો ભારતના જે પાર્લિમેન્ટ છે, ઇન્ડિયન પાર્લિમેન્ટ, 140 કરોડ જનતાના પ્રતિનિધિત્વ કરતા પાર્લિમેન્ટ આ કાયદાઓને પાસ કરી છે. આ એક વિભાગ માટે પડકાર છે અને મને વિશ્વાસ છે સારી રીતે આને ઇમ્પ્લિમેન્ટેશન કરીશું અને જે એક્સપેક્ટેશન છે આ પૂરું પાડીશું અને જનતાને સુરક્ષા, સલામતી અને ન્યાય અપાવવાની દિશામાં આપણે સફળતાપૂર્વક કામ કરીશું. સર, સામાજિક જસ્ટિસમાં શું બદલાવ થશે? કોઈ ડિસ્કશન નહીં કરીએ. સર, આઈપીસી હેઠળ અત્યાર સુધી ગુનો દાખલ થતો, હવે નવા કાયદા પ્રમાણે શું દાખલ થશે? દરેક ગુના નયા કાયદા હેઠળ દાખલ થશે. ભારતીય ન્યાય સંહિતા આઈપીસી અત્યારે આપણે ભારતીય ન્યાય સંહિતા છે, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા છે અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ છે, જે આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટના જગ્યા લઈ રહ્યા છે. આના અંતર્ગત આપણા તમામ કામ. પોલીસની કામગીરી વધશે સાહેબ કે એ જ રહેશે કે? ઓકે. સમગ્ર જે નવા રેજીમ છે, લેજિસ્લેટિવ રેજીમ, આ પીપલ સેન્ટ્રિક છે. નાગરિકોને વધુ અનુકૂળતા થાય તે માટે EFIR કેટલાક નાગરિકોના હકને પ્રોટેક્ટ કરવા માટેની જોગવાઈઓ અને સિનિયર સિટીઝન, મહિલાઓ, બાળકો એમના સુરક્ષા માટે ખાસ જોગવાઈઓ આ એક્ટમાં છે. મને વિશ્વાસ છે શહેરીજનો આ કાયદાના ઇમ્પ્લિમેન્ટેશનમાં અમને સહકાર આપશે અને એમના સાથ સહકારથી ઇમ્પ્લિમેન્ટેશન સારી રીતે કરી શકીશું. થેન્ક યુ.
વહેલી સવારે ભરૂચ અને જંબુસરને જોડતા રોડ ઉપર દયાદરા અને કેલોદ ગામની વચ્ચે એક ઝાડ પડી જવાથી રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા થવા પામી હતી. વરસાદને કારણે મહાકાય વૃક્ષ રોડ ઉપર ધરાશય થવાથી ભરૂચ અને જંબુસર તરફ જતા વાહનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. અમદાવાદમાં જળબંબાકાર અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ભરાયા પાણી. ગુજરાતમાં આવનારા 2 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી 2 દિવસ રાજ્યમાં તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ પર મેઘરાજા મહેરબાન થયા છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો છે. યુનિવર્સિટી વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. એસજી હાઈવે, બોપલ, આંબલી, સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ છે. સતત વરસાદના પગલે હેલ્મેટ સર્કલ સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. અમદાવાદ શહેરમાં આગામી 3 કલાક માટે એટલે કે સાંજના 7 વાગ્યા સુધીમાં ભારે પવન ફૂંકાવાની સાથે વીજળીના ચમકારા થશે તેવું હવામાન નિષ્ણાતોનું કહેવું છે. સાથે જ મધ્ય વરસાદની શક્યતાઓ છે. આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં આવનારા 2 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી 2 દિવસ રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સેટેલાઇટ તસવીરોમાં મધ્ય, દક્ષિણ અને ઉત્તર ગુજરાત પર વરસાદી સિસ્ટમ દેખાઈ રહી છે. આવનારા 2 દિવસમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્ર પર પણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. છોટાઉદેપુર, દાહોદ અને આણંદમાં પણ 2 દિવસ વરસાદની આગાહી છે. સ્વચ્છ છબી ધરાવતા સરકારી અગ્રણી હરજીભાઈ નારોલની ફરી એક વખત દામનગર માર્કેટયાર્ડ ચેરમેન પદે ચૂંટાઈ આવ્યા. દામનગર શહેરમાં એપીએમસીની ચૂંટણી અમરોલી જિલ્લા રજિસ્ટર સહકારી અધિકારી, જિલ્લા રજિસ્ટર કચેરીના અધિકારીઓ ઉપસ્થિતિમાં યોજાઈ હતી, જેમાં પારદર્શી અને પ્રામાણિક વહીવટી માટે જાણીતા સ્વચ્છ છબી ધરાવતા સહકારી અગ્રણી હરજીભાઈ નારોલ ચૂંટાઈ આવ્યા. દામનગર માર્કેટયાર્ડમાં 1986માં ખેડૂત પેનલમાંથી ચૂંટાઈ રહ્યા છે અને 1990 થી 1994 સુધી વાઇસ ચેરમેન તરીકે સેવારત રહ્યા છે. ડિસેમ્બર 2021માં 5 વર્ષની મુદત માટે ચૂંટાઈ આવેલા હરજીભાઈ નારોલા ફરી એક વખત 10 ખેડૂત, 4 વેપારી, સ્થાનિક સત્તામંડળ અને નગરપાલિકા એમ કુલ 17 મતદારો ધરાવતા દામનગર માર્કેટયાર્ડમાં 2.5 વર્ષની ટર્મ માટે બિનહરીફ ચૂંટાઈ આવતા દામનગર શહેરી વિસ્તાર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના અગ્રણી, નગરપાલિકાના સદસ્યો, સહકારી મંડળીના ડિરેક્ટરો, ખેડૂતો, વેપારીઓ અને ઉદ્યોગ રત્ન કેળવણીકારો, સામાજિક સ્વૈચ્છિક સંસ્થા સહિતમાંથી શુભેચ્છકો ઉમટી પડ્યા હતા. નવનિયુક્ત ચેરમેન નારોલાના ને શુભેચ્છા પાઠવવા અસંખ્ય શુભેચ્છકોએ પુષ્પગુચ્છ, સાલ, શિલ્ડ, મીઠાઈ સાથે આવી પહોંચતા નવનિયુક્ત ચેરમેનને શુભેચ્છા પાઠવી હતી. વતનના વિકાસ માટે રચનાત્મક અભિગમ. સુરત ખાતે દામનગર પટેલ આર્મી ગ્રુપની સ્થાપના. વતનના વિકાસ માટે વ્રતધારી 1200 યુવાનોની ફૌજે વચનબદ્ધ પ્રતિજ્ઞા વ્યક્ત કરી. દામનગર શહેરથી સુરત સ્થિત 1200થી વધુ યુવાનો દ્વારા નવરચિત પટેલ આર્મી ગ્રુપની પ્રથમ સાધારણ સભા મળી રાષ્ટ્રગાન સાથે પ્રારંભાયેલા સમારંભનું વડીલોના વરદસ્તે દીપ પ્રાગટ્ય કરાયું. માદરે વતન દામનગર શહેરના વિકાસના વ્રતધારી 1200થી યુવાનોની ફૌજ પર્યાવરણ, પ્રકૃતિ, જળ સંસાધન
ઉત્પાદન, જીવદયા, આરોગ્ય, શિક્ષણ, હુનર, કૌશલ્ય, સેલ્ફ ડિફેન્સ, રક્તદાન, ચક્ષુદાન, ઓર્ગન ડોનેટ, સ્વચ્છતા અભિયાન, પાઘરતી પ્રતિભા અને યુવાનોને કેરિયર માર્ગદર્શન, વ્યસન મુક્તિ, અંધશ્રદ્ધા નાબૂદી, કુરિવાજ, દેખાદેખીના અનિષ્ટ સામે અવેરનેસ, જાગૃતિ, નિરાધાર બહેનોને મદદ, સમાજના યતીમ બાળકોના શિક્ષણ, આરોગ્ય અને રોજગારી સહિત અનેકવિધ સેવા પ્રદાન માટે પટેલ યુવા આર્મીની રચના. દામનગર શહેરથી સુરત સ્થાયી થયેલ અનેક વડીલોની રાહબરી હેઠળ નવરચિત પટેલ યુવા આર્મીના સ્થાપના પ્રસંગે ઉપસ્થિત રહી યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. 1200થી વધુ યુવાનો પટેલ યુવા આર્મીમાં ઉત્સાહભેર જોડાયા. કલયુગે સંઘ શક્તિ રચનાત્મક અભિગમ સાથે રચાયેલી પટેલ યુવા આર્મી ગ્રુપના યુવાનોમાં માદરે વતનના વિકાસ માટે અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરત ખાતે વરસતા વરસાદમાં પટેલ યુવા આર્મીની સ્થાપના. પટેલ યુવા આર્મી ગ્રુપમાં જોડાવા ફોર્મ ભરવા યુવાનોની લાઈનો લાગી. જનની જન્મભૂમિ સ્વર્ગથી મહાન તે ચરિતાર્થ કરતો વતન પ્રેમ સમગ્ર દામનગર શહેરના યુવાનોની વરસતા વરસાદમાં પણ હાજરી આપી એકૈત્ય માતૃપ્રેમનો સુંદર સંદેશ આપ્યો. એક થઈ રહીને નેક થઈને રહી સત્ય સામે સર ઝુકાવી દઈએ, એ પણ અન્યાય કદી નહીં સહીએ. વચનબદ્ધતા સાથે પટેલ યુવા આર્મી ટીમ સ્વયં શિસ્ત સામર્થ્યથી ઊભી થયેલ શક્તિનો દર્શનીય નજારો રચાયો હતો. સુરતમાં વતન દામનગર પ્રગટાવતી યુવા આર્મી ગ્રુપની રચનાથી સર્વત્ર સરાહના થઈ રહી છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજીના સાનિધ્યમાં શિવકુંજ આશ્રમના પૂજ્ય સીતારામ બાપુ, સતી રત્ન, પૂજ્ય રામેશ્વરાનંદજી, પૂજ્ય વરુણાનંદજીના શ્રી મુખે દિવ્ય સત્સંગ યોજાયો. શ્રી ભુરખિયાજી હનુમાનજીના સાનિધ્યમાં ચાલીસા પઠન એવં સુંદરકાંડ પાઠમાં અસંખ્ય શ્રદ્ધાળુઓ ભાવિકોની ઉપસ્થિતિમાં સતી રત્ન, પૂજ્ય રામેશ્વરાનંદજીની અને પૂજ્ય વરુણાનંદજીના દ્વારા ભાવાત્મક સત્સંગ યોજાયો. શિવકુંજ આશ્રમ અધેવાડા આશ્રમથી પધારેલા પૂજ્ય સીતારામ બાપુના અસંખ્ય સેવક સમુદાયની પૂજ્ય બાપુના દર્શન માટે હાજરી. દામનગર શહેરી સહિતના આ ક્ષેત્રના ગ્રામ્ય વિસ્તારોમાં દૂર દરજથી સીતારામ બાપુ સેવક સમુદાય શ્રી ભુરખિયા હનુમાનજીના મંદિરે પધાર્યા. પૂજ્ય અર્ચન દર્શન કરી ધન્યતા વ્યક્ત કરી હતી. પૂજ્ય સંતોની ઉપસ્થિતિમાં રામ નામની આહલેખ જગાવતા દિવ્ય સત્સંગનો ધર્મ લાભ હજારો શ્રદ્ધાળુ ભાવિકોએ ભજન ભોજનનો લાહવો મેળ્યો હતો. ઉપલેટા પંથકમાં પડેલા વરસાદને લઈને ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો જેમ કે રાજમાર્ગ, કટલેરી બજાર, ગાંધી ચોક, ઝીકરિયા મસ્જિદ વિસ્તારમાં, ભાદર ચોક સહિત વિસ્તારમાં રોડ પર વરસાદી પાણી ભરાયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે. ઉપલેટા પંથકમાં પડેલા વરસાદમાં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ગત રાત્રિથી વરસાદ જોવા મળી રહ્યો છે, જેમાં ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જેમ કે લાઠ, ભીમોરા, મજેઠી, કુંઢેજ, તલગાણા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં 5 થી 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જેના કારણે હોકારાઓમાં વરસાદી પાણીના પૂર જોવા મળ્યા છે. તો સાથે જ ઘણા ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારોની અંદર ઘૂંટણસમા પાણીનો પ્રવાહ જોવા મળતા દ્રશ્યો દેખાતા છે. આ સાથે જ ઉપલેટા તાલુકાના લાઠ તેમજ આસપાસના પંથકમાં પડેલા વરસાદને લઈને લાઠ ગામથી અન્ય ગામને જોડતા બેઠી ઢાબીના પુલ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર તેમજ આવન જાવન બંધ થઈ ચૂક્યું છે, જેના કારણે બસોને પણ થંભાવી દેવામાં આવી છે. આ સાથે જ મોજ ડેમ વિસ્તારમાં પડેલા વરસાદમાં ગઢાડા, સેવાતરા, મોજીરા, ખાખીજાડિયા, ભાયાવદર, અરણી, ખીરસરા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું. ત્યારે આ વરસાદ પડવાથી ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. પૃથ્વીરાજસિંહ ચુડાસમા, લાઠ સરપંચ.
રાત્રે 12 વાગ્યાથી અવિરત વરસાદ ચાલુ થયેલ છે, જેમાં સવારે 7 વાગ્યા સુધીમાં 8 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે અને હાલમાં અવિરત વરસાદ ચાલુ છે. ગામની ફરતે જોઈએ તો જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાણી છે, તેમજ અમારા લાડ ગામે વાહન વ્યવહાર પણ બંધ છે, જેમાં અહીંયા જ વહેલી સવારથી લઈ વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો લગભગ 30થી 40 જેટલા લાડ ગામે રોકાયેલા છે, તેમજ એસટી બસ પણ રોકાયેલી છે, અન્ય પ્રાઇવેટ વાહનો પણ રોકાયેલા છે. એટલે બહારથી જે વાડી વિસ્તારમાં મજૂરો છે તે પણ અત્યારે વાડી વિસ્તારમાં જ રોકાયેલા છે અને તેમને પણ સેફ જગ્યાએ રાખેલા છે. એટલે આવી રીતે જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે, વાહન વ્યવહાર બંધ છે અને આવનારા સમયમાં પણ ઘણી વખત અમે સરકારશ્રીમાં રજૂઆતો કરેલી છે. એટલે જો આવી રીતે કોઈ વાહન વ્યવસ્થા ચાલુ થાય જલ્દીમાં જલ્દી, બસ એ જ અમારી માગણી છે. એ જ વસ્તુ તેમજ વાવણી લાયક વરસાદ પણ થયો છે તો ખેડૂમાં ખુશીનો માહોલ પણ જોવા મળે છે અને 8 થી 10 ઇંચ જેવો વરસાદ પડી ગયેલ છે. બસ એ જ વસ્તુ. તાલુકાના ગઢાડા ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહિર આજે વહેલી સવારે છેલ્લા 4 વાગ્યાથી ગઢાડા તેમજ આજુબાજુ વિસ્તારમાં ખૂબ જ વરસાદ હોવાથી આજે ગઢાડા ગામ પાસે આવેલ બોધ નદીમાં જે શેક ડેમ બનાવેલ છે તે સંપૂર્ણપણે ભરાઈ ગયેલ હોય, જેથી ખેડૂતોમાં પણ ખૂબ જ આનંદની લાગણી ફેલાણી છે. તેમજ અત્યારે જે વાવેતર કરેલ છે તેને પાસે પણ આ વરસાદ હોવાથી ખૂબ જ પાકને પણ ખૂબ જ લાભ થયેલ છે. અત્યારે સતત બોધ ડેમ માટે પણ વરસાદ ચાલુ છે.
રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં ભારે વરસાદ. ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી નદીઓમાં આવ્યા નીર. ઉપલેટાથી પસાર થતી મોજ નદી બંને કાંઠે વહેતી થઈ મોજ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. મોજ નદી બની ગાંડીતુર. ઉપલેટા મોજ નદીથી ખેતર તરફ જવા માટે બનાવેલા કોઝવે પાણીમાં ગરકાવ થયા છે. કોઝવે પર ફરી વળ્યા છે પાણી. કોઝવે પર પાણી ફરી વળતા ખેડૂતોને ખેતરમાં જવાની હાલાકી. ઉપલેટામાં આજે કુલ 3 ઇંચ વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી. સ્થાનિક આગેવાનોએ લોકોને નદીના પટમાં અવરજવર ના કરવાની અપીલ કરી. ઉર્ફે બાવલો, આજે વરસાદ બહુ રાતે સારો થયેલ છે, એના કારણે ઉપલેટાની મોજ નદીમાં પાણી સારું આવ્યું છે. પણ એક તકલીફ છે, ખેડૂતને અવરનવર આવતા જવામાં ખેતરે એ રસ્તો નીચો પડે છે. તો સરકારને અમારી અપીલ છે કે રસ્તો ઊંચો કરી દે તો ખેડૂતોને વાંધો ના આવે. ને બીજું કે છોકરાઓને કોઈ આ બાજુ આવે નહીં, વરસાદને કારણે પાણી આવ્યું છે તો કોઈ બચ્ચા ડૂબી ના જાય. અમારી અપીલ છે એટલી. મારું નામ ઉમાભાઈ રબારી, ગામ ઉપલેટા. હું એક ખેડૂત છું. આજે ઘણો છો તો ઉપલેટાની અંદર જે પ્રથમ જ વરસાદ જે 4 થી 5 ઇંચ ધબધબાટી બોલાવીને પડી રહ્યો છે, એ આખી રાત જે વરસાદ પડ્યો એની હિસાબે જે અમારી મોજ નદી છે એ અત્યારે ગાંડીતુર થઈ છે. કારણ કે અત્યારે મોજ નદીની અંદર નવા નીરની આવક થઈ છે અને જે સમસાર પાસે આવેલો કોઝવે એ સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયો છે. કારણ કે ઉપરવાસના ભારે વરસાદના કારણે જે પાણી આવ્યું નવા નીર એના હિસાબે અત્યારે જે ખેડૂતોને જે કોઝવે છે એ સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે. તો ખેડૂતો એક જ માગણી કરી રહ્યા છે વર્ષોથી કે આ કોઝવેને થોડો ઊંચો બનાવે અને સારો બનાવે એવી અમારી માગણી કાયમી માટે રહી છે. અને કારણ કે જે બરાબર મુશ્કેલી પડી રહી હોય ખેડૂતોને, જે રસ્તો છે અમારો અહીંયાથી 2000 વીઘા જમીનની અંદર માણસો પસાર થતા હોય, જે ખેત મજૂરો જતા હોય એના માટે કાયમી માટે મુશ્કેલી હોય તો કાયદેસર ઉપર ઊંચો બનાવે અને સારો પુલ બનાવે એવી અમારી માંગણી હોય છે. અને પાછી સામે કાંઠે જે અમારી જગ્યાઓ છે એ સામે કાંઠે સોમનાથ મહાદેવનું મંદિર, અમારે મસ્જિદ પણ આવેલી છે. તો આ લોકોનો ધ્યાનમાં રાખીને સારો પુલ બનાવે એવી મારી કાયમી માંગણી રહી છે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.